અને એણે તન મન અને ધનથી પોતાના પતિની સેવા કરી. અને જ્યારે સાવિત્રીને એની જન્મ વખતે એની કુંડળી જ્યારે જોવામાં આવી ને સાહેબ, એ વખતે જ્યોતિષ એટલું કહેલું કે બેટા તું લગ્ન કરીશ ને ભલે, પણ તારો પતિ જ્યારે લાકડા લેવા જશે ને એને સર્પદંશ થશે અને એનું મૃત્યુ થશે. આ વાત જ્યારે કરી, તમે વિચાર કરજો કે સાવિત્રીના મનમાં કેટલું મનોબળ દ્રઢ હશે કે એણે વિચાર્યું જે થવાનું એ થાય. સાહેબ એણે તન મન ધનથી સેવા કરી. બરાબર સત્યવાનને જંગલમાં લાકડા કાપતા કાપતા દંશ થાય અને યમરાજ એનો જીવ લઈ જાય. અને એ જીવ લઈ જાય, સાવિત્રીની પાછળ પાછળ જાય અને છેક સુધી સાહેબ એમના દ્વાર સુધી જાય. પણ યમરાજ એને બહુ સમજાવે છે કે બેટા હવે એનું આયુષ પૂરું થઈ ગયું છે, એટલે હવે તારે આ જીવ તને પાછું નહીં મળે. એ કે હું કોઈ પણ છે મારા પતિના જીવને હું પાછું લઈને જંપી. સાહેબ એ ભારતની નારી છે સાહેબ. યમરાજાના દ્વાર સુધી ગઈ છે. યમરાજા એને પ્રલોભન આપ્યા કે બેટા તું માગ એવું આપું પણ તારો પતિનો જીવ તને પાછું નહીં મળે. અને એ વખતે યમરાજ સાવિત્રી એમ કે યમરાજા તમે દુનિયાની તમામ સંપત્તિ આપો પણ મારે મારા પતિ સિવાય કાંઈ જોઈતું નથી. એની અખંડ ભક્તિ જોઈ અને યમરાજ આવી બેટા જીવ તો પાછો નહીં આપું. તો કે નહીં, હું અહીંયા મારો પ્રાણ ત્યાગ કરીશ પણ હું મારા પતિના જીવને લીધા સિવાય નહીં જાઉં. એ વખતે યમરાજા એની પર ખુશ થઈ ગયા. બેટા માગ કે છે તું માગ એ આપવું એમ. એ વખતે સાહેબ કેટલી પતિવ્રતા નારી જેને કહેવાય, એણે યમરાજા પાસે માગ્યું કે જો યમરાજા તમે મને વરદાન આપવા માંગતા હોય ને તો તમે મારા પતિ દ્વારા મારો પુત્ર થાય એવું વરદાન આપો. સાહેબ વિચાર કરજો કેવું માગી લીધું કે મારા પતિથી હવે એને જીવતો કરવો પડે કે ના કરવો પડે. યમરાજાએ જોયું કે હા હા બેટા તે બહુ માગી લીધું. સત્યવાને જીવતો કર્યો અને એ સાવિત્રી પોતાના પતિને લઈ યમુના દ્વારથી પાછી આવે. સાહેબ એ દિવસથી આ વટ સાવિત્રીનું જે વ્રત ઉજવાય છે ને, બહેનો પોતાના પતિના લોબા આયુષ્ય માટે આ વ્રતની ઉજવણી કરતા હોય છે. ઘણાને ખબર નથી, પીપળે દોડા વીટતા જેટલા દોડા વીટે ને એટલા જ એના પતિના આયુષ્યમાં વધારો થાય. આવી એક આપણી ધાર્મિક માન્યતા છે. એ પ્રમાણે આ વ્રતની ઉજવણી થાય છે. તો આજનો દિવસ છે એ આ વટ સાવિત્રી